પલસાણા તાલુકાના જોડવા ગામે પુત્રએ પિતાની હત્યા કરી હતી। બાથરૂમમાં પાણી નાખવાની બાબતે થયેલા ઝઘડામાં પુત્રે પિતાની સળિયાના ઘા ઝીંકી હત્યા કરી હતી। ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી હતી। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી। જોડવા ગામ સ્થિત આરાધના ડ્રીમ સોસાયટીમાં પારિવારિક ઝઘડો હત્યામાં પરિણમ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આરાધના ડ્રીમ સોસાયટીના વિભાગ 1માં રહેતા સુખલાલ ઓમકાર લામોડે અને તેમના પુત્ર જીતુભાઈ સુખલાલ લામોડે વચ્ચે બાથરૂમમાં પાણી નાખવાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ઝઘડો વધતા આરોપી પુત્રએ ફરિયાદીના ઘરના રસોડામાંથી બાંધકામમાં વપરાતો લોખંડનો સળિયો લાવી પોતાના પિતાના ડાબા કાન પાછળ ગરદનના ભાગે જોરદાર ઘા ઝીંક્યો હતો। પુત્ર દ્વારા કરાયેલ હુમલામાં પિતાને ગંભીર ઈજા થતાં સુખલાલ લામોડેનું ગણતરીના કલાકોમાં જ મોત નીપજ્યું હતું। બનાવ બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। મૃતકની પત્ની આશાબેન સુખલાલ લામોડે પલસાણા પોલીસ મથકે ફરિયાદ આપતા હત્યારા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધાયો હતો। સમગ્ર બનાવની તપાસ પલસાણા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં બાતમી આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્ર જીતુભાઈ સુખલાલ લામોડેની ધરપકડ કરી લેવાઈ હતી। પોલીસે મથકે આરોપીને લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 પલસાણા। ગઈ તારીખ 12/7/26ના રોજ બપોરે 1:30 વાગે પલસાણા પોલીસ સ્ટેશન આદ વિસ્તારમાં જે ફરિયાદી છે તે આશાબેન સુખલાલ ઓમકાર લામોડે તેઓએ ફરિયાદ આપેલ કે તેમના પતિ સુખલાલ ઓમકાર લામોડે અને તેમના પુત્ર જીતુભાઈ સુખલાલ લામોડે તેઓ બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ। બોલાચાલીનું કારણ એ છે કે બાથરૂમમાં પાણી નહીં નાખવા બાબતે ઝઘડો થયેલો, જે ઝઘડા દરમિયાન પુત્ર જીતુએ તેમના ફાધર સુખલાલભાઈને લોખંડના સળિયાથી માર મારેલ, જેના કારણે તેઓનું મૃત્યુ નીપજેલ, જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપી જે છે તે શું કામ કરે? આરોપી પલસાણામાં કૃષ્ણા મિલ આવેલ છે, ત્યાં મજૂરી કામ કરે છે। સમગ્ર ઘટના કેટલા વાગ્યા હતી, કઈ રીતની અંજામ આપેલી? સમગ્ર ઘટના 12 તારીખે બપોરે 1:30 વાગ્યાની આસપાસ બનેલી।